હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? સવારના વાગી ગયા છે 10 અને એટલે આપણે કાલે મેળામાં ગયા હતા, એટલે આજે બધા મોડા ઉઠ્યા. હું તો તૈયાર થઈ ગઈ છું. અત્યારે લક્ષુ તૈયાર નથી થયો. અત્યારમાં જમવા બેસી ગયો છે. જો ભાઈ નાસ્તો કરવા બેસી ગયો છે. આમ છે મને હવારમાં નાસ્તો કરવા નતો મળ્યો, એટલે હવારમાં તો બેસી ગયો તો. હા ફેમિલી, હવારમાં તો બેસી ગયો તો. ના ભાઈ, ચાલુ જ કીધું. જો બે ડબ્બો લઈને બેસી ગયો છો, પણ આખો નહીં સેવ ડબ્બો. આ જો બિસ્કિટ આમાં મૂકી છે. બિસ્કિટ મળી ગયું ને. જો આ એક છેલ્લું બિસ્કિટ હતું. આ બંનેને જવું છે રમવા માટે. શિવ આમ સાંભળ તો ખરી. મારી બેટા, મેં એવું કીધું ને કે હવે આવતીકાલથી સ્કૂલ ચાલુ થાય છે તમારી, એટલે કાલથી તમે ડેઈલી રૂટીન તમારું ચાલુ. સ્કૂલે જવાનું, સાંજે આવવાનું, હોમવર્ક કરવાનું ને બધું. તો એ બેને ના ગમ્યું એટલે મારી બેટી જતી રહી જોઈ રીસાઈને. બધી જ બેગમાં છે ને આપણે ભરી દીધા છે કપડાં. અહીંયા જો, અને હજુ તો અહીંયા જ બીજી છે ને, નીચે બી છે એક. આપણે આજે બધી જ પેકિંગ પૂરી કરી દેવાની છે. કેમ પેકિંગ કરવાની છે ને, તો એ તમને ખ્યાલ આવશે આવતીકાલના વ્લોગમાં. કારણ કે આપણે જવાનું છે બહાર, મતલબ થોડા દિવસ માટે બહાર. ક્યાં જવાનું છે ને એ તમે વ્લોગ જોશો ને તો જ તમને ખ્યાલ આવશે. એટલે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. મમ્મી કરે છે અત્યારે રસોઈ, અને સાથે સાથે એમની વાતચીતો ચાલુ છે. કારણ કે આટલા દિવસ આપણે ગામડે હતા, એટલે હવે આજુબાજુને પડોશીને હવે બધા મળવા માટે આવતા હોય, એટલે મમ્મીને જો થોડા કામમાં ને થોડા વાતોમાં ને એવી રીતે છે. ફટાફટ કામ પતાવી લઈએ. અને મને લાગી ગઈ છે આજે ભૂખ. રવિવાર છે ભાઈ, એટલે હવે ઓબ્વિયસલી ઘરે હોઈએ ને કામ કરીએ ને એટલે વધારે ભૂખ લાગે. તો રાહ જોઈએ ફટાફટ અને કામ બી પતાવી લઈએ અને પછી બેસી જઈએ આપણે જમવા માટે. જમવાની ડીશ અહીંયા પીરસી ને તો શિવ બનકરા ફોનમાં જ પડ્યા છે. શિવ હવે તો જમી લે યાર. અને આજના જમવામાં જો ફેમિલી બન્યું છે મગનું શાક સાથે રોટલી અને અથાણું બધું જ છે. આ ચડી ગયો છે પ્લેટફોર્મ પર. ગેસ ચાલુ કરી દીધો. ચલો શું બનાવે છે? સૂંઘીને કહે કે લોટ છે, લોટ ને સૂંઘવાનું ના હોય. મને ખબર પડી ગઈ શું બનાવે છે. વેરી ગુડ, રાઈટ રાઈટ. ફેમિલી પુલ્લા બનવાના છે આજે. જો ફેમિલી અહીંયા જો અમારી રસોઈની રાણી આવી જાય છે, પણ રાણીને ભાવતું નથી બિચારી. રાણીઓ તું બાનન બે ન કે શું ધ્યાન રાખીને કરજે હો બાપા. તું ખાવામાં આવી જશે કે બગાડતી નહીં. પ્લેટફોર્મ લ્યો તોડી નાખ્યો અમારું. નીકળી ગયું બાપા. મમ્મી જબરી છે ને, જોયું ને. ધીમે ધીમે એકદમ સ્લોલી કરાય. બહાર ના પાડતી. સ્લોલી. આપણે બહાર જવાનું છે, એટલે વસ્તુ તો જોશે ને આવતીકાલે, એટલા માટે જો ખરીદી કરી લીધી છે આપણે મારુતિમાંથી. અને થોડી ઘણી આ વખતે છે ને કોસ્મેટિક વસ્તુઓ લીધી છે, કારણ કે હું કંઈ પણ આમ કહેવાય ને સ્કિન આપણી એટલી સેન્સિટિવ છે, યુઝ કરતા નથી. આ વખતે ટ્રાય કરી. હવે 20 લઈ લીધું. હવે ચલો હા, હજુ ઉભા રહ્યા છે. આપણે મેન કામ એ હતું કે લક્ષુભાઈના છે ને હેર કટ કરાવવાના હતા, પણ ના થયા. દુકાન જ બંધ છે ને હવે છેક બુધવારે ખુલવાની છે, એટલે એ કામ બાકી રહી ગયું. ને બીજું બધું કામ પતાવીને ઘર માટે થોડી વસ્તુ લઈને હવે આપણે આવી ગયા ઘરે. જો મમ્મી અહીંયા વધારાના કપડા કાઢી રહ્યા છે અને આ બધું જો કર્યું છે. અને શિવબા તો છે ને અત્યારે સ્કેટિંગ પહેરી લીધા છે એને, એટલે હવે બેન જશે બહાર. ફાઇનલી હવે ઘરનું કામ પતાવીને હું આવી ગઈ છું ઉપર મારા રૂમમાં. અને બપોરે મેં તમને બતાવ્યું હતું કે આપણે થોડી ઘણી પેકિંગ કરી લીધી છે અહીંયા, અને થોડી એમથી બાકી હતી એ છે ને મેં પતાવી દીધી સાંજે જ. કારણ કે વિચાર એવો હતો કે ભાઈ વહેલા
પતાવી દઈએ ને આપણે તો થોડોક ટાઈમ આપણને મળે ફેમિલી સાથે બેસવાનો ને એ બધું. કારણ કે આવતીકાલથી તો આપણે જઈએ છીએ બહાર, તો કંઈ નક્કી નહીં અને ઘણા લાંબા દિવસ આપણે રોકાવાના છીએ ઘરથી દૂર, એટલે કીધું કે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો તો ફેમિલી સાથે. તો હવે ફાઇનલી બધું જ પૂરું થઈ ગયું છે. હું બહુ જ એક્સાઇટેડ છું જવા માટે. ક્યાં જવાનું છે બ્લોગમાં તમને જાણવા મળશે આવતીકાલે, તો કન્ટિન્યુ બને રહેજો. બ્લોગ જોવાનું ચૂકતા નહીં મારા, મજા આવશે તમને. અને સેકન્ડ એ હતું કે ઘરથી થોડા દૂર જઈએ ને એટલે થોડુંક એવું લાગે છે કે કેવી રીતે આમ બધું પોસિબલ બનશે, શું થશે. પણ કંઈ નહીં, જે બી થશે સારું થશે. પોસિબલ આપણે વિચારવાનું છે, મજા આવશે. આવતીકાલનો બ્લોગ જોવાનું ચૂકતા નહીં તમે. અને ફૂલ તૈયારી થઈ ગઈ છે આપણી. કહેવાય ને કે બહુ શોર્ટ ટાઈમમાં આપણે આ બધું નક્કી કર્યું છે જવાનું. એટલે સવારે જ નક્કી થયું, નહીં તો તમને જાણવા મળે સવારે જ નક્કી થયું અને સાંજ સુધીમાં બધી જ તૈયારી કરી લીધી છે આપણે હવે. તો બસ રાહ જોઈએ હવે આવતીકાલની. અને આજનો બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી કહેતા જજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરીને શેર પણ કરજો, કોમેન્ટમાં મને કહેતા જજો. અને કોમેન્ટ તમે બહુ જ ઓછી કરો છો, તો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. ફટાફટ જલ્દીથી કોમેન્ટ પણ કરતા જજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરજો. મારા અગાઉના બ્લોગ આપણે ના જોયા હોય તો એ પણ જોતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે અને નવી એક જગ્યાએ. તો ત્યાં સુધી જય માતાજી.